હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। હું રાજલ ગજેરા અને તમે સાંભળી રહ્યા છો દેવી ભાગવત કથા। કાલે આપણે જાણ્યું હતું કે 51 શક્તિપીઠનો જન્મ કઈ રીતે થયો। આજે આપણે જાણીશું શિવજી અને શિવજીના વિરહ વિશે અને માતા અને શિવજીના ફરી મિલન વિશે। શિવજી વિશે ખરાબ શબ્દો સાંભળીને પાર્વતી શું બોલ્યા? શિવજીને પણ ઝુકાવી દેનારી એક સ્ત્રી કોણ હતી જાણો છો મિત્રો? સતી પછી શિવજી વિરહમાં સમાધિમાં લીન થઈ ગયા। સૃષ્ટિનું સંતુલન બગડી ગયું। એ સમયે જન્મ લીધો જગતજનની માતા પાર્વતીએ એક જ સંકલ્પ નાનપણથી, મને ફક્ત મહાદેવ પતિ જોઈએ। વર્ષો સુધી કઠિન તપસ્યા કરી, ફળ, પાંદડા અને અંતે તો જળનો પણ ત્યાગ કર્યો। અંતે નિર્જળા ઉપવાસ લીધા। શિવજી પરીક્ષા લેવા બ્રાહ્મણ વેશમાં આવ્યા અને કહ્યું, શિવ તો ભસ્મધારી છે, સાપ પહેરે છે, કેમ એમને પતિ બનાવવા માંગો છો? પાર્વતી ગર્વથી જવાબ આપ્યો, મારા માટે શિવજી જ સર્વશ્રેષ્ઠ છે। એવી અડગ ભક્તિ જોઈ મહાદેવ પણ પ્રગટ થયા અને ભગવાન શિવને પણ શક્તિને સ્વીકાર્યા અને ફરી શક્તિ અને શિવ એક થયા। ભક્તો, જો તમને મારી આ કથા પસંદ આવતી હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને ઘરે ઘરે દેવી ભાગવતની કથા પહોંચે। ધન્યવાદ।